નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। સુરતમાં બેંકનું ખાતું ખોલાવીને રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જેને પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં યુવાનો અત્યારે સાયબર ક્રાઇમ તરફ વળ્યા હોય તેમ ઘણા સમયથી શહેરમાં બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કિટ મેળવીને કમિશનની લાલચ આપીને ઠગાઈ કરવાની ઘટનાઓ વધી રહી છે। ત્યારે પોલીસે કાપોદ્રા વિસ્તારમાંથી 2 ઇસમોની ધરપકડ કરી છે। આ બંને ઇસમો લોકોને કમિશનની લાલચ આપી બેંકમાં એકાઉન્ટ ખોલાવી તે બેંકના તમામ ડોક્યુમેન્ટ અને સિમ કાર્ડ અન્ય રાજ્યોમાં મોકલી આપતા હતા। હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના એકાઉન્ટની કીટો અને સિમ કાર્ડ સહિત 17,28,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આ આખા કૌભાંડનો રેલો દુબઈ સુધી પહોંચતો હોવાની આશંકાને આધારે સુરત પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગેની વધુ માહિતી સુરતના એસીપી વિપુલ પટેલે આપી હતી। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન 1 વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલો, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાનાઓને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ, જે બાતમી હકીકતના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ, જે ગાડીમાં બેઠેલ 2 ઈસમોની પૂછપરછ કરતા અને આ 2 ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ, આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેરઉપયોગ કરતા હોય, જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા। તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, UPI બારકોડ સ્કેનર, કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો, બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા 17,28,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 318(4), 363(2) વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।